હે કાન ચડ્યા કદમ ને ડાળ હેઠા ઉતરો ને હે કાન ચડ્યા કદમ ને ડાળ હેઠા ઉતરો ને નગરી દેખાય તે પિંગલગઢ નગરી છે અને ત્યાં પટિયાર રાજા રાજ કરે છે. ભલે બેન એ આવજો મારી બેનું. છે કોઈ રાજમાં હાજર? આ રહ્યો હનુમાન દાદા દીધેલો. બોલો તમે કોણ અહીંયા? તમે ભાઈ આવતા હતા લોકો બધું પૂછવું ને તમે કોણ છો? અમે બટાતાર દાદા. બટાકા દાદા. હું બોલ્યા? તારા દાદા. મારા દાદા? હા તારા તો દાદા, તાર બાપાના દાદા, તાર હાથ પેઢીના દાદા. મારી પેટીમાં કદી લીટો કરી ગયા દાદા? તું ક્યાં દાદા સમજસ? કી દાદા હો તમે? ગોર દાદા. ઓય ગોર દાદા. હા હવે હું દાદા ગોરાની મજામાં ને? અરે બધાય મજામાં. તો બસ બોલો ને શું કામ હતું? તમારા મહારાજાને કયો ગોરદેવ મળવા માંગે? મરવું છે? અરે દાદા મરવું અહીં થોડું હોય. એટલે મરવું નથી, મળવું છે. મળવું છે. ઉભા રે પૂછતો હું. પૂછતા ઘણી ગમ્મા દાદા ને. બોલો પ્રધાનજી. કોઈ દાદા તમને મળવા માંગે છે? હેલો પ્રધાનજી, તેમને કહો કે અત્યારે અમારા મહારાજા નિંદ્રાને આધીન છે, તો સવારે કચેરી ખુલે ત્યારે આવે. ભલે મહારાજા. દાદા તમારું લગભગ ભેગું નહીં થાય. કેમ? અત્યારે મારા દાદા નિંદ્રાને આધીન છે. લે હાલ એટલે સવારે આવજો, કચેરી ભરાય ત્યારે. કચેરીની વાટ જોવાનું નથી થતી પ્રધાનજી. પણ તો શું કરશું કયો? હાલો કઈક કરો ને, બાપુને જગાડો. હવે નો જાગે, જગાડું તો મારો વારો નીકળે. કઈક થાય છે. હાલો તમારું બાકી થઈ ગયું કે વેવિશાળના લગ્ન બગન થઈ ગયું? કઈ બાકી છે ક્યાં હોય તો ગોતજો. આપણે ગમે એવું હાલે, લીલું યાર ને ફૂકું હાલે દાદા. લીલું તો નથી, હુકેલું ગોતી રાખીએ. આપણે આવું હાલે, જો આવું આપણે આવું હાલે દાદા, હોય તો કેજો ક્યાં. એ તો કરશું પણ બાપુને જગાડ તો કઈક હું વિચારું. કરશો ને? હા હા તો ટ્રાય કરું. કઈ વાંધો ટ્રાય કર. હાલાડું કહું છું અમારા બાપુને જગાડો. તારે જી ગાવું એ ગા. હે અંગૂઠો મરડીને હરે પ્રધાનજી, બોલો બોલો બાપુ. જે કઈ કામ હોય તે જલ્દી જણાવો. ઓલા દાદા રાયડો બોકા નાખે કે મળવું છે એટલે. હરે પ્રધાનજી, જો કોઈ ગોરદેવ રાજ ના હોય તો મારી નગરીની અંદર જરૂર આવવા દો.
અને જો કોઈ રખડતા ભટકતા હોય તો એમને ચપટી કસી કાપી અને આપણા ગઢના ગાંગરેથી રવાના કરો. જાઓ તમારા બાપુનો, જાઓ તમારા બાપુનો. એવો હુકમ અંધાતા. ઓમ તમે રાજના છો કે રખડિયા? તને શું લાગે છે? જોઈન આમાં થોડું નક્કી તમે રોડા લુગડા બદલે ન આવતો રહ્યો નક્કી થોડું એમાં. ના ના, રાજનાથ છે. કયો બાપુ? રાજના જ છો? હા તો ઉભા રહ્યો પૂછતો હો. કાંઈ વાંધો, પૂછતા હું. બાપુ બોલો પ્રધાનજી. ઈ ગોરદેવ રાજના જ છે. અરે પ્રધાનજી, જો કોઈ ગોળદેવ રાજ ના હોય તો મારી નગરીની અંદર જરૂર આવવા દો. આવો દાદા, આવતા રહ્યો. જય માતાજી રાજવી. જય માતાજી ગોરદેવ. પિંગલગઢના રાજા પટિયારના આપને જય માતાજી છે. હા ભૂદેવ, પહેલા તો મને એ જણાવો કે આપ ક્યાંથી આવો છો ને હાજ મારી નગરીની અંદર આવવાનું પહેલા મને કારણ બતાવો. જો આવવાનું કહેતા હોય ને મહારાજ, તો છેક પોકરણગઢ થી આવું છું. રાજા અજમલ નો રાજગોર છું અને લેલુડા નારિયેળ લઈને આપના રાજ્ય સુધી આવ્યો છું મહારાજ. હવે શું વાત કરો છો ભૂદેવ? તમે કઈ ભાન તો નથી ભૂલા નહીં કે કારણ કે હજે પિંગલગઢના રાજા પટિયારને પોકરણગઢના રાજા અજમલ સાથે વિશ્વના વેર ચાલે છે. એટલું જ નહીં, તલવારની ધારે ને બાવી તેવા બોરડા છે. માટે કહું છું ગોરદેવ, આ બધે રસ્તે આવ્યા હો, એ રસ્તે રવાના થાવ, એમાં જ તમારી ભલાઈ છે. રાજન, અહીંયા હું કઈ વેરઝેરની બાજી બજાડવા નથી આવ્યો. વેરી માથે વેવાઈ બનો, જીવન જીવવાની મજા આવશે રાજુ. અરે નહીં ગોરદેવ, હદ થઈ સમજ આવતા તમે સમજી જાજો શાનમાં. અરે ગોરદેવ, હદ થઈ સમજ આવતા તમે સમજી જાઓ શાનમાં. હવે રેજો ભાનમાં, નહીતર જો આજે પિંગલગઢના રાજા પટિયારની શમશેર ઉપરી ગઈ તો તમારા ધરતી મસ્તક આયા જુદા થશે. માટે કહું છું ગોરદેવ, જે રસ્તે આવ્યા હો એ રસ્તે રવાના થાવ, એમાં જ તમારી ભલાઈ છે. નહીં રાજવી, વેરી બની જીવન જીવવામાં કઈ માલ નથી. વેરી મટી વેવાઈ બનો, જીવન જીવવાની મજા આવશે. અને જો આમ નારિયેળના સ્વીકાર ન કરો તો આ પંડિત અહીંયા આત્મહત્યા કરે અને એનો પાપ તમારા નગરીના શિરે રહેશે મહારાજ. અરે નહીં ભૂલાવ, પિંગલગઢનો રાજા પટિયાર આવું તુડું કામ તો કદાપી ન કરે. અરે આ જગ્યાએ કોઈ તુડા કુળનું સંતાન આવ્યું હોત તો મારા ગઢને કાંગરે એને લટકાડત. આજે તમે ભૂદેવના સંતાન આવ્યા છો ને, ત્યાં પિંગલગઢનો રાજા પટિયાર લાચાર છે. આજે એની દીકરી લેશું અને સાથે વેર પણ લેશું. માટે પ્રધાનજી, હા બાપુ, આ શેપનો શિકાર મારો પુત્ર પ્રતાપ જરૂર કરશે. તો માટે પ્રધાનજી, હા બાપુ, રાજમાંથી મારા પુત્ર પ્રતાપને બોલાવો. ભલે બાપુ, હાલો બોલાવી દો. બે બીજું હું હોય. હાલો બોલાવી દો. દાદા બોલો બોલો. તમે કરી લીધું ને બધું? ઈ તો થઈ ગયું. ઓલા ફટાકા છે ને બોલતા? ફટાકા? હા, એ તો ફટાકિયા ફૂટતા હતા સમજ્યા? જૂના હસવી રાખ્યા દિવાળી વાતની. હા, લવિંગિયા ફૂટે આમાં કઈક કઈક સુરસુરિયા થતું. એ થાય ને. હવે તમે એક બાજુ ખૂણામાં ઉભા રહી જાવ. હમણાં મારા પશુ બાપુ આવશે એટલે હટાહટી જ બોલાવશે. કેમ ખૂણામાં ઊભું રહેવાનું કયો? પછી વચાર હોય દાદા લાગી જાય ને એમ. એવું કાંઈ વાંધો, બોલાવો. હા, આજ પડતા અને બોલાવે પડતા આવી જા. આજ પડતા અને બોલાવે પડતા આવજે રે. આવજે રાજના દરબારી, આવજે રાજના દરબારી, આવજે રાજના દરબાર. પડતા અને બોલાવે પડતા આવી જા. યજ્ઞ ગેડે કાનારી યજ્ઞ તમારો ભેરા, યજ્ઞ ગેડે કાનારી યજ્ઞ તમારો ભેરા. યજ્ઞ મજૂરી કરવાની, યજ્ઞ મજૂરી કરવાની, યજ્ઞ મજૂરી કરવાની. યજ્ઞ ગેડે કાનારી યજ્ઞ તમારો ભેરા,
રાજ્ય કઈ કઈ નગરી નો રાજવીરે રાજ્ય કઈ કઈ નગરી નો રાજકુમાર તું રહો મારા તું રહો મારા તું રહો મારા યા કઈ કઈ નગરી નો રાજકુમાર રાજ્ય પિંગલપતિ નો તો રાજકુમાર ભલે બાપુ ભલે રાજ્ય પિંગલપતિ નો તો રાજકુમાર બધા ભાઈ મારા નામ બધા ભાઈ મારા નામ બધા ભાઈ મારા નામ યા પિંગલગઢ નો રે હું તો રાજકુમાર યા પ્રધાન બોલાવે બધા આવી રે આવો બાપુ આવો પ્રધાન બોલાવે બધા આવી રે રાજ ની દરબારી ગઈ વયા દરબાર પ્રધાન બોલાવે બધા આવી રે પ્રધાનજી 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 આવતા આવે તામ જ કરવાનું હતું બાપુ આ બાપુનું કામ ઊંચું છે ખંજરવાનું બાપુ મોઢો પણ નીચે હોય ક્યાં હતા તમે પ્રધાનજી રાજની અંદર બોલાવવાનું કારણ કોઈ ગોર બાપા આવ્યા હે પપ્પાને રાયડો રાયડ થયા હે આવો પપ્પાના કામ છે મારા કઈ કામ નથી પિતાના ચરણમાં પુત્ર પ્રતાપના નમન છે પિતાશ્રી આવો પુત્ર પ્રતાપ આજે તમને બોલાવવાના કારણ તો એક જ છે કે આજે પોકળગઢથી એક ભૂદેવ આવ્યા છે ને પોકળગઢના રાજા અજમલ એમની કુરી સગુણા એમનું શ્રીફળ લઈને આવ્યા છે અરે નહીં પિતાશ્રી હા પુત્ર પ્રતાપ તો આપણું શું કહેવાનું થાય છે પુત્ર પ્રતાપ અરે નહીં પિતાશ્રી એ રાજવી અજમલની કુરી સગુણા સાથે આ પ્રતાપ ક્યારેય વ્યભિચારનો સ્વીકાર નહીં કરે પિતાશ્રી હા પુત્ર પ્રતાપ આપણા નારિયેળ કેમ નથી સ્વીકારી રહ્યા અરે હા પિતાશ્રી તમે પણ જાણો છો 20 વર્ષની વેર આજ 22 વર્ષથી અબોલા ચાલે છે હા પુત્ર પ્રતાપ કે આપણે જેમની સાથે આજે વિશ્વનો વેર ચાલે છે અને તલવારની ધારે બાઈ તેવા બોલના છે કે આજે આપણા નારિયેળ નહીં સ્વીકારી તો ભૂદેવ આપણા નગરની અંદર આત્મહત્યા કરશે અને બ્રહ્મત્યાનું પાપ આપણા નગરના શિરેથી લાગશે અને માથેથી પોકળગઢના રાજા અજમલને એમ થશે કે પિંગલગઢનો રાજા પટિયાર મારાથી ડી ગયો નહીં પુત્ર પ્રતાપ